હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ તલના લાડુની રેસીપી. તલ અને ગોળના પરફેક્ટ માપ અને તલના લાડુ માટે ગોળનો પરફેક્ટ પાયો કેવી રીતના બનાવવો, તો બધા જ પ્રશ્નોના જવાબ સાથે આજે આપણે આ લાડુ બાળકોથી લઈ વડીલો પણ ખાઈ શકે તેવા બનાવશું. ઘરમાં બધાને ભાવે તેવા તલના લાડુ બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલા તલ અને ગોળના લાડુ બનાવવા માટે ઇન્ગ્રીડિયન્ટ્સનું માપ જોઈ લેશું. તો મેં અહીંયા 350 ગ્રામ સફેદ તલ લીધા છે. સાથે મેં તલ જેટલા જ પ્રમાણમાં એટલે કે 350 ગ્રામ જેટલો ગોળ લીધો છે. તો છે ને એકદમ સહેલું માપ, જેટલા ગ્રામ આપણે તલ લેતા હોય તેટલા જ ગ્રામમાં આપણે ગોળ લેવાનો છે. તો હવે તલના લાડુ બનાવવા માટે લો ગેસની ફ્લેમ પર જાડા તરિયાવાળું વાસણ રાખેલું છે. તો તેમાં 350 ગ્રામ જેટલા સફેદ તલને એડ કરી દઈએ અને ચમચાની મદદથી આ રીતના સતત હલાવતા જઈને આપણે તેને મીડિયમ ગેસની ફ્લેમ પર ડ્રાય રોસ્ટ કરવાના છે. તો 2 થી 3 મિનિટમાં જ આપણા તલ પેનમાં ચટકવા લાગ્યા છે. મીન્સ કે તે સારી રીતના ડ્રાય રોસ્ટ થઈ ગયા છે. આપણે તેને બ્રાઉન નથી કરવાના. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો હવે તલની લાડુળી બનાવવા માટે જાડા તરિયાવાળા વાસણમાં 350 ગ્રામ ગોળ લીધો છે અને તેમાં 1 ચમચી ઘી એડ કરી દઈએ. તો ઘી લાડુળીને સોફ્ટ કરવાની સાથે એકદમ સરસ શાઇન આપશે. અને હવે મીડિયમ ગેસની ફ્લેમ પર ચમચાને સતત હલાવતા જઈને આપણે ગોળને મેલ્ટ કરવાનો છે. તો તમે જોઈ શકો છો અહીંયા આપણો ગોળ સારી રીતના મેલ્ટ થઈ ગયો છે. હવે આપણે લાડુળી માટે ગોળનો પાયો કરવાનો છે. તેના માટે આપણે ગોળને ત્યાં સુધી કૂક કરવાનો છે ત્યાં સુધી ગોળનો કલર પહેલા કરતાં બદલાઈ જાય અને તેને પાણીમાં એડ કરીને ચેક કરીએ ત્યારે તે ક્રિસ્ટલની જેમ તૂટી જાય. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ગોળના પાયાને ચેક કરવા માટે મેં અહીંયા વાટકીમાં થોડું પાણી લીધેલું છે. તેમાં ગોળના પાયાને એડ કરી દઈએ. તો તમે જોઈ શકો છો ગોળ પાણીમાં ફેલાતો નથી અને હાથમાં લઈને ગોળ ચેક કરીએ તો તમે જોઈ શકો છો ગોળ ક્રિસ્ટલની જેમ એટલે કે કાચની જેમ તૂટી જાય છે અને આપણા ગોળનો કલર પણ બદલાઈ ગયો છે, જે લાડુ માટે એકદમ પરફેક્ટ છે. તો ગોળનો આ રીતનો પાયો થઈ ગયા પછી આપણે ગોળને ઓવરકુક નથી કરવાનો અને હવે આ સમયે તૈયાર થયેલા ગોળના પાયામાં શેકેલા તલ એડ કરી દઈશું અને સારી રીતના મિક્સ કરી લઈશું. તો આપણું મિક્સર રેડી થઈ ગયું છે. હવે ગરમ મિક્સરને લાડુળી બનાવવા માટે લઈ લઈએ. આપણું મિક્સર ગરમ છે ત્યાં જ આપણે તેની લાડુળી વાળવાની છે. એટલા માટે અમે અહીંયા થોડું હાથમાં તેલ લઈ અને આ રીતના લગાડીએ છીએ અને થોડું તલનું મિશ્રણ હાથમાં લઈ આ રીતના હાથની મદદથી રાઉન્ડ શેપ આપીને નાની સાઈઝની લાડુળી વાળી લઈશું. તો તલની લાડુળીને આ જ સાઈઝમાં રાખવાની છે જેથી ખાવામાં મજા આવે. તો આપણું મિક્સર ગરમ છે ત્યાં જ આપણે બધી તલની લાડુળી આ રીતના વાળી લેશું. તો નાનાથી લઈ મોટાને બધાને ભાવતી એવી તલની લાડુળી આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય કરજો. જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા